જે વેદ ભણ્યા છે, જે ત્રિકાલ સંધ્યા વંદન કરે, જમાડવા માટે, દાન આપવા માટે, પૂજા કરવા માટે કોઈ પણ બ્રાહ્મણ ભણેલો ન હોય તોય પ્રણામ કરો, પૂજા કરો. બ્રાહ્મણોસ્ય મુખમાસીત. પણ તમારે કઈ વિધિ કરાવવી હોય, શાસ્ત્ર વિધિ, યજ્ઞ ઇત્યાદિ, પૂજા ઇત્યાદિ, કથા ઇત્યાદિ, તો આહુય વિપ્રાન વેદ જ્ઞાન. તમે ડોક્ટર ન હોય, ડોક્ટર મેં પાછો સર્જન ન હોય, એની પાસે ઓપરેશન કરાવો તો યજ્ઞ છે એ પણ કોઈ સાધારણ વસ્તુ નથી વાલા. એના જાણકાર. વેદ મંત્રોમાં જરાય વિકૃતિ ના આવવી જોઈએ.